ઉપસ્થિત સત્સંગનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, પુનઃ એકવાર કથાયાત્રાનો આ પંચમ દિવસ અને શ્રી યમુનાજીને કેન્દ્રમાં રાખી આજની આ સત્સંગની સરિતા વહેશે. નિત્ય નૂતન વિષયની સાથે રોજ નવો આનંદ આપણે સૌ માણી રહ્યા છીએ. અને મને આનંદ છે કે આપ લોકો સમયથી પૂર્વ આવી ગયા, એ વાતની પણ ખુશી છે. નહીં તો હંમેશા કથામાં હું જ ટાઈમ પર હોઉં, પણ સારા શ્રોતા મળે ને એ પણ વક્તાનું સદભાગ્ય કહેવાય. એટલે મને મારા પ્રત્યે આનંદ થઈ રહ્યો છે કે આવા સારા શ્રોતાઓની મધ્યમાં આ સત્સંગ કરવાનો આનંદ હું ઉઠાવી રહ્યો છું. પરીક્ષિત સામે બેઠા છે તો સુખદેવજીના મુખે ભાગવતજી સરી, એમાં પરીક્ષિત મહારાજ પણ નિમિત્ત છે. કારણ કે એમણે જે કાંઈ પ્રશ્ન કર્યા એ ભગવાન સંબંધી કર્યા. નહીં તો એ પણ કહી શકત કે કંઈક એવો ઉપાય બતાવો ને કે દેવતાઓ આવી જાય આકાશમાંથી, મને અમૃત પીવડાવી દે અને હું અમર બની જાઉં. આ તો આવ્યા તો એ ના પાડી. કારણ આ સત્સંગના અમૃતથી શ્રેષ્ઠ બીજું કયું અમૃત આ વિશ્વમાં હોઈ શકે? જેનું શ્રવણ કરતા કરતા જ્યારે પરીક્ષિત મહારાજને પૂછે છે, સુખદેવજી તને ભૂખ તરસ કંઈક લાગી હશે, તું જલપાન કરી લે. નૈષાતિ દુસાક્ષન મામ ત્યક્તો દમ પીબાધતે પિબંતન ત્વન મખાંબુજ્ય અચ્યુતમ હરિ કથામૃતમ. આપના મુખારવિંદથી એ જે અમૃતનું પાન કરું છું ને, એટલે મને લૌકિક તૃષા ને ક્ષુધા લાગતી નથી. તો શ્રેષ્ઠ શ્રોતા એ પણ સદભાગ્યથી પ્રાપ્ત થતા હોય છે. મને આનંદ છે કે આપ લોકોના જે શ્રવણની તત્પરતા છે, અમારા સુરેખાબેને એવા તૈયાર કરી દીધા છે બધાને કે એક એક વાતને સમજવા માટે સદાય લાલાયિત વૈષ્ણવ રહે છે. જો શિક્ષકનું કામ શીખવાની ઈચ્છા જગાવવાનું છે, ભણાવી દેવાનું નથી. બધું જ ચોપડીમાં છે, પણ સારો શિક્ષક એને કહેવાય જે વિદ્યાર્થીની અંદર શીખવાની ઈચ્છા જગાવે. ભૂખ લાગી હોય ને તો માણસ ડબ્બા આપમેળે ગોતી લે. ભૂખ ના હોય તો 56 ભોગ સામે મૂક્યા હોય તોય જોઈને ઉપકાવે. મૂળ વાત છે ભૂખ લાગવી, મુખ્ય વાત છે શીખવાની ઈચ્છા જાગવી. અને મને આનંદ છે કે સુરેખાબેન આ વાતમાં સફળ થયા છે કે એમની અંદર, દરેકની અંદર જે શીખવાની તત્પરતા એમણે જગાવી છે કે આ શીખો, આ જાણો, અને એમ કરતા કરતા જે શીખવાની ઉત્સુકતા આપ લોકોની અંદર આવી, અને એ બહુ જ શ્રેષ્ઠ શ્રોતાનું લક્ષણ છે. જિજ્ઞાસુતા, જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. મને બધું ખબર છે, મને બધું આવડે, આ બે સિદ્ધાંત જેના જીવનમાં હોય એનો ક્યારે વિકાસ ન થાય. મારે શીખવું છે, મારે જાણવું છે, મારે કરવું છે. આ જે તત્પરતા છે એ માણસને બહુ ઊંચાઈ પર લઈ જાય. સત્સંગના કેન્દ્રમાં આજે શ્રી યમુનાજી બિરાજમાન છે. પૂર્વમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન થયા, ગઈકાલે શ્રી ગુસાઈજી પધાર્યા. આ એક એક ગોપાલદાસની વાણીમાં ગુસાઈજી જ બિરાજમાન છે. સર્વોત્તમ સ્તોત્રના એક એક નામમાં શ્રી મહાપ્રભુજી જ બિરાજમાન છે. અને એટલે આપણા સત્સંગમાં આ બધા પધાર્યા છે, અને એટલે જ આપના હૃદયમાં આનંદ પ્રગટ થયો. કોઈ કે ના મને તો મહાપ્રભુજીનું વધારે ગમે, કોઈ કે ના મને તો ગુસાઈજીમાં વધારે આનંદ આવે, કોઈ કે અમને તો નિત્ય લીલામાં આનંદ વધારે આવે. જેની જેની જ્યાં આસક્તિ, પણ એના હૃદયમાં મહાપ્રભુજીને ગુસાઈજી કૃપા કરીને પધાર્યા છે. અને એટલા માટે એના હૃદયમાં એ આનંદ આવ્યો. આનંદરૂપ આપ સ્વરૂપ છે આપનું. આજે આપણા સર્વના વાલા, આપણા સર્વની માં શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે. બે માં છે ભક્તિ માર્ગની, એક ઠાકોરજીની માં યશોદાજી, અને એક ભક્તોની માં શ્રી યમુનાજી. બંનેમાં ફરક એટલો કે ભગવાનની માં દોરડું લઈને પાછળ પાછળ દોડી બાંધવા ગઈ, પણ 2 આંગળ દોરડું નાનું પડ્યું. ઠાકોરજીને બાંધી ન શક્યા યશોદાજી.
પ્રભુ બંધાયા એ જુદી વાત, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ આપણા ભક્તોની માએ તો પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહા અવધાવત. યમુનાજીએ તો બાંધી રાખ્યા છે ઠાકોરજી, અને એવા બાંધ્યા છે કે તુમ જા પઠાવત તહા અવધાવત. હવે તમે જ્યાં મોકલો ત્યાં ઠાકોરજી કે ઠીક છે એમ કરીને દોડે ઠાકોરજી. અને યમુનાજીના ગુણગાન તો એટલા પ્રભુને પ્રિય કે તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે બિરાજે. અને જેના મુખમાં યમુનાજીનું નામ નીકળતું હોય, જેના મુખમાં શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય, એના મુખ્ય શ્રોતા ઠાકોરજી હોય છે. સામે વ્યક્તિ પણ બેઠો હોય ને ત્યારે વ્યક્તિ નથી સાંભળતો, એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી સાંભળી રહ્યા છે. પ્રભુ મુખ્ય શ્રોતા છે યમુનાજીના ગુણગાન. એવા ગુણગાન શ્રી યમુનાજીના આજે આપણે સૌ મળીને કરવાના છે. આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ. કારણ કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય. આપણે ગુસાઈજીના શરણે ગયા ગઈકાલે, તો યમુનાજીની કૃપા તો ગઈકાલથી શરૂ થઈ ગઈ, તો જ ગુસાઈજીના ગુણગાન કરી શકાય. તો મહાપ્રભુજીની કૃપાથી યમુનાજીના ગુણગાન, યમુનાજીની ગુણગાનથી શ્રી કૃપાથી શ્રી વલ્લભના ગુણગાન પરસ્પર છે. શ્રી યમુનાજીના ગુણગાન કરવા છે. સર્વપ્રથમ યમુનાજીના સ્વરૂપની થોડી ચર્ચા કરીશું, અને પછી યમુનાષ્ટકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી આપણને સર્વને જે દર્શન કરાવ્યા એ શ્રી યમુનાજીના વાંગમય સ્વરૂપ એવા શ્રી યમુનાષ્ટકનું દર્શન કરીશું. આ યમુનાષ્ટક પણ સાધારણ કોઈ સ્તોત્ર જેવું સાદું સ્તોત્ર નથી, સાક્ષાત શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. જેમ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, એમ યમુનાજી એ સાક્ષાત યમુનાષ્ટક આજીનું વાંગમય સ્વરૂપ છે. તો એના દર્શન કરીશું. સર્વપ્રથમ સ્વરૂપની ચર્ચા કરીએ. પૂર્વમાં જ મેં જેમ કહ્યું હતું એમ આકાર અને સ્વરૂપ બંનેનો ભેદ જ્યાં સુધી, બંનેનો વિવેક જ્યાં સુધી સમજમાં ના આવે ત્યાં સુધી આ ભક્તિ માર્ગીય સ્વરૂપોને સમજવા કઠિન છે. ગુસાઈજી એકવાર વૈષ્ણવને પૂછ્યું ને કે સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું? વૈષ્ણવ કહ્યું, જયરાજ સૌથી શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, સર્વશ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજ બાબા છે, સર્વશ્રેષ્ઠ તીર્થ કોઈ હોય તો વ્રજ છે. ગુસાઈજી કહે, મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજ બાબા તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. અને આ સ્વરૂપ દર્શન મહાપ્રભુજી અને ગુસાઈજી આપણને કરાવે છે. યમુનાજીનું આરાધન પૂર્વમાં પણ હતું. મહાપ્રભુજી તે પૂર્વ પણ આચાર્યોએ યમુનાષ્ટક આદિ લખ્યા છે. અને જે ચિત્ર આપણે જોઈએ છે એનાથી પૂર્વ યમુનાજીનું દેવી સ્વરૂપનું ચિત્ર હતું જ. પણ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આધિદૈવિક સ્વરૂપનો અનુભવ આપણને કરાવે છે. તો સર્વપ્રથમ શ્રી યમુનાજીના સ્વરૂપની થોડી યત્કિંચિત ચર્ચા કરી અને પછી યમુનાષ્ટકમાં પ્રવેશ આપણે સૌ કરીશું. ત્રણ સ્વરૂપોની વાત શ્રી મહાપ્રભુજી કરે છે. 3 પ્રકારના સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો યમુનાજીના પણ આ 3 સ્વરૂપ છે. પ્રાય આપણે દરેક વિષયમાં પહેલા સ્વરૂપ ચર્ચા કરીને પછી ચરિત્ર આદિનું ગુણગાન કરીએ. તો યમુનાજીના 3 સ્વરૂપને આપણે પહેલા સમજીએ. સૌથી પહેલું સ્વરૂપ શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ. કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું, તો તમે એમ કહો, અચ્છા દિલ્હી જાઓ છો? આવું કહો. કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ તમને એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું,
ત્યારે તમે ક્યારે પણ આવો પ્રશ્ન કરે કેમ ત્યાં યમુનાજી નથી? સૌથી પહેલા આદિ ભૌતિક સ્વરૂપનો પરિચય લો. યમુનાજીના જલનો પ્રવાહ યમનોત્રીથી નીકળીને જ્યાં જ્યાં સુધી ભલે જતો હોય, પણ એ દરેક પ્રવાહની પોતાની મહત્તા છે. ક્યાંક આદિ ભૌતિક સ્વરૂપ છે, ક્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે, અને ક્યાંક આદિ દૈવિક સ્વરૂપ છે. અને જે જગ્યાએથી પાન કરો અને ત્યાં જે પ્રવાહ વહેતો હોય એવું ફળ મળે. જેમ ભાગવતજીની કથા એ જ છે, પણ જેવા અધિકારી વક્તા અને જેવા અધિકારી શ્રોતા એવું ફળ. ભાગવતજી તો એ જ છે. એમ જ યમુનાજીના કયા ઘાટે એમનું પાન કરો ને એની મહત્તા છે. કયા ઘાટે યમુનાજીનો આશ્રય કર્યો છે, તો એની ચર્ચા આજે આપણે કરવી છે. સૌથી પહેલું યમુનાજીનું સ્વરૂપ, આદિ ભૌતિક સ્વરૂપ, એ જલ પ્રવાહ સ્વરૂપ. યમનોત્રીથી જે જલ પ્રવાહ સ્વરૂપે યમુનાજી પધારે છે, અને કેટલાય નગરોથી થતા થતા અને ત્યાં ગંગાજી યમુનાજીનો સંગમ પણ થાય છે, સાગરમાં જઈને પ્રાપ્ત થાય છે. આમ આ જલ પ્રવાહ સ્વરૂપ યમુનાજીનું એ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય. અને આદિ ભૌતિક સ્વરૂપે દિલ્હી જઈને યમુનાજીના પાન કરો તો શું મળે? કે તરસ બુઝાય. ભૌતિક સ્વરૂપ નો આશ્રય એ ભૌતિકતાનો અનુભવ કરાવનારો છે. તો પહેલું સ્વરૂપ આદિ ભૌતિક, જે જલ પ્રવાહ સ્વરૂપ છે, નદી રૂપ છે યમુનાજી. બીજું સ્વરૂપ યમુનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ, તીર્થ રૂપ. ઘણીવાર લોકો કહે કે યમુનાજીમાં સ્નાન નહીં કરવું, પાન કરવું, તો આપણે ત્યાં તો પ્રાતહીનાથ, યમુનાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. જે જન પ્રાત ઉઠ નહાવે, કીર્તન સાહિત્યમાં તો છે. તો નવાય કે નહીં? એનાથી શું અપરાધ લાગે કે ન લાગે? તો કહ્યું, જ્યાં આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી જીવ યમયાતનામાંથી મુક્ત થઈ જાય છે. એટલે આપણે ત્યાં કહેવાય કે જ્યારે યમ દ્વિતીય આવે ત્યારે સામે પાર જઈ, કારણ કે ત્યાં આધ્યાત્મિક પ્રવાહમાં યમુનાજી વહે, એટલા માટે ત્યાં જઈને સ્નાન કરાય છે. અથવા કે જેના અંદર આધ્યાત્મિક બુદ્ધિ યમુનાજી માટે છે, અને એ યમુનાજીમાં આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે તીર્થ બુદ્ધિ, કે યમુનાજી પરમ પાવન તીર્થ રૂપા છે, અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી નિર્મૂલ બનાય છે, સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે. એ જે તીર્થ બુદ્ધિ છે, અને તીર્થ બુદ્ધિ એ યમુનાજીના આશ્રય કરવો એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એટલા માટે માં યમુનાજીના સ્વરૂપનો દર્શન મહાપ્રભુજીએ કરાવ્યું. એ પૂર્વ પણ યમુનાષ્ટક શંકરાચાર્ય આદિએ લખેલા છે, યમુનાજી માટેના સ્તોત્રો લખાયા છે, અને યમુનાજીના સ્વરૂપની પણ ચર્ચા કરવામાં આવી છે. કે એક ચાતલ ઉપર કેસ છૂટા હોય, બે હાથમાં કળશ હોય, એવા એક યમુના દેવીનું પ્રાચીન ચિત્ર, જે આધ્યાત્મિક સ્વરૂપનું, એ પણ પૂર્વમાં પ્રાપ્ત છે. પ્રાચીન સમયમાં આધ્યાત્મિક યમુના દેવી સ્વરૂપનું ચિત્ર પ્રાપ્ત છે, કે જે આમ છૂટા કેસ રાખીને બે કળશ હાથમાં રહી દેવી રૂપે, જે આધ્યાત્મિક રૂપે દેવી રૂપે છે, જે સકલ પાપોમાંથી મુક્ત કરનારા, યમયાતનામાંથી મુક્ત કરનારા છે. કે જેમણે યમરાજ પાસે વચન માંગ્યું છે કે યમ દ્વિતીયાના દિવસે મારી અંદર આવીને જે સ્નાન કરશે એને યમરાજ ક્યારે સતાવશે નહીં. આધ્યાત્મિક. પણ ત્રીજું સ્વરૂપ યમુનાજીનું, જેનું આપણે આરાધન કરીએ છીએ, જેનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યું છે, એ છે આધિદૈવિક સ્વરૂપ. અને આધિદૈવિક સ્વરૂપ એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે, પહેલું સ્વામીજીનું નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુથ, પછી ચંદ્રાવલીજીનું યુથ, ત્રીજું લલિતાજીનું યુથ, અને ચોથી કુમારિકાઓનું જે યુથ છે, એના જે અધિપતિ છે એ શ્રી યમુનાજી, જે સખી રૂપા છે, એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આ આધિદૈવિક સ્વરૂપની ચર્ચા યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કરી છે.
આધિદૈવિક સ્વરૂપે આપણે ત્યાં સેવનીય અને આરાધનીય છે. ચૈત્ર સુદ છઠના દિવસે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી સ્વરૂપે યમુનાજીનું પ્રાગટ્ય માનવામાં આવ્યું છે. અને એટલા માટે એ યમુનાજીના ઉત્સવ રૂપે આપણે મનાવતા હોઈએ છીએ. તો એ સખી રૂપે ત્યાં પ્રગટ થયેલા છે. એટલે યમુનાજી કેવલ જલપ્રવાહ સ્વરૂપે જ વ્રજમાં નથી, સખી સ્વરૂપે પણ છે. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને નમન કરો. આ સખી રૂપ યમુનાજીનું આ આધિદૈવિક સ્વરૂપ આપણે ત્યાં મહાપ્રભુજી આપણને દૃષ્ટિ આપી છે કે યમુનાજી કોઈ સાધારણ નથી, સાક્ષાત ઠાકોરજીના ગોપીજન સખીજન છે. એ ચોથા યુથના અધિપતિ છે. અને આ ભાવ જે પુષ્ટિ માર્ગમાં ચિત્ર છે એવું ચિત્ર બીજે ક્યાંય નથી. યમુનાજીનું આરાધન ઘણી જગ્યાએ છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજતા હોય છે, એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીને અનન્ય આસક્તિ શ્રી યમુનાજીના સ્વરૂપમાં છે. અને જ્યારે વૈષ્ણવે વિનંતી કરી ત્યારે સ્વયં ગોકુલનાથજી સર્વપ્રથમ યમુનાજીનું ચિત્ર પોતાના હાથે સિદ્ધ કર્યા અને શ્રી યમુનાજીનો પરિચય કરાવ્યો. આપણે ત્યાં તો યમુનાજીના પૂર્વમાં એ પણ ચરિત્ર આવે છે કે જ્યારે દ્વારકાધીશના સ્વામીજી સાથે સેવા કરવાનો ભાવ હતો ત્યારે કંકણ આપ્યા અને ગુસાઈજીએ કહ્યું, જેમના હાથમાં આવે તમારા યમુનાજી, તમારા સ્વામીજી. અને ગુંજાવનમાં શ્રી યમુનાજી પધાર્યા અને દ્વારકાધીશના સ્વામીજી રૂપે બિરાજ્યા. અનેક અનેક ભાવ આપણે ત્યાં છે. પણ આપણે ત્યાં સ્નાન એટલા માટે નથી કરતા, પાન કેવલ કરીએ છીએ કારણ આપણે આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું આરાધન નથી કરતા, આપણે આધિદૈવિક સ્વરૂપનું કરીએ છીએ જે સખી રૂપા છે. અને આપણો દેહ તો લૌકિક અને ભૌતિક છે. તો આવા લૌકિક અને ભૌતિક દેહને આવા અલૌકિકો યમુનાજીને પોતાના ચરણ કેમ અલાડાય, પોતાના પગ એમાં કેમ ડુબાડાય, આવો ભાવ આપણે રાખીએ છીએ. અને એટલા માટે યમુનાજીના કેવલ પાન કરીએ છીએ, ત્યાં સ્નાન નથી કરતા. કારણ કે આપણે આધિદૈવિક સ્વરૂપની આરાધના કરીએ છીએ. કદાચ કોઈએ સ્નાન કર્યું એ પાપ નથી, પણ એનો આધ્યાત્મિક ભાવ છે. પણ એનું ફળ એ કેવલ યમયાતનામાંથી મુક્તિ છે. પણ આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરો છો તો અષ્ટવિધ ઐશ્વર્યનું દાન યમુનાજી તમને કરે છે, જેની આગળ આપણે ચર્ચા કરીશું. 8 પ્રકારના ઐશ્વર્યનું દાન યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવ્યું. શ્રી યમુનાજી જ્યારે આધિદૈવિક સ્વરૂપે આરાધ્ય હોય છે ત્યારે 8 પ્રકારનું આ અલૌકિક સિદ્ધિનું દાન કરે છે. અને જો આવા આધિદૈવિક તત્વની પ્રાપ્તિ કરવી હોય તો આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરવું જોઈએ. સ્વરૂપમાં તમે યમુનાજીને જુઓ તો 2 પ્રકારના સ્વરૂપ તમને પુષ્ટિ માર્ગમાં જોવા મળે યા વર્ણનમાં મળે. એક યમુનાજીની આરતીમાં જે આપણે ગાઈએ છે, ચુંદડીએ ચટકાળામાં, ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરી અને શ્રી યમુનાજી વિરાજતા હોય, ક્યાંક વિશેષ રૂપે આપણે દર્શન કરીએ. અને બીજા એક શૃંગાર યમુનાજીના, અને એ છે મુકુટ કાચનીના શૃંગાર. થોડીક સ્વરૂપની ચર્ચા કરી લઉં અને પછી યમુનાષ્ટકમાં પ્રવેશ કરીશું. તો ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા હોય અને સ્વયં દ્વાદશ નિકુંજની વાર્તામાં ચતુર્ભુજદાસજીને જ્યારે યમુનાજીને ત્યાં પધાર્યા ત્યારે સોનામાં મીનાકારીની કુંજ અને આ ચુંદડીની કુંજ અને એમાં કુંવારાનો મનોરથ, આવી યમુનાજીની નિકુંજ છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. આવી કુંજમાં યમુનાજી દાન કરે. પણ કઈ રીતે દાન કરે, બીજા કરતા વિશેષ કેમ? કારણ કે રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું રૂપ આપીને પોતાની કુંજમાં પ્રવેશ કરાવે. કારણ કે ઠાકોરજી કૃપા કરવા પધારે તો ભેદ ન કરી શકે કે યમુનાજી પર વિશેષ કૃપા અને બીજા પર સાધારણ કૃપા. પછી તો દરેક સખી યમુના રૂપ જ હોય અને દરેક ઉપર સમાન કૃપા થાય. અરે ચીરહરણ લીલાના પ્રસંગમાં તમે જુઓ ને, ત્યાં સુધી ગોપી શબ્દનું વર્ણન હતું અને જ્યાં ચીર યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજાંગના શબ્દનો પ્રયોગ કર્યો. એ વ્રજાંગના કેમ, એમને રાસનો અનુભવ કેમ મળ્યો? કે યમુનાજીમાં પ્રવેશ કર્યો. વ્રજા એ યમુનાજીનું નામ છે અને યમુનાજીનો સ્પર્શ થયો એટલે વ્રજા અંગ યમુનાજીના અંગરૂપ થઈ ગયા. દરેકની ભીતર યમુનાજી પ્રવેશ કરી ગયા અને યમુનાજી પ્રવેશ કરી ગયા ત્યારે એમને રાસનો અધિકાર પ્રાપ્ત થયો.
એના વગર રાસનો અધિકાર પ્રાપ્ત ન થાય. તો આ બે પ્રકારના વસ્ત્ર શૃંગારનો પ્રસંગ છે. યમુનાજી જ્યારે પોતાની કુંજમાં હોય છે ત્યારે ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરે છે, પણ જ્યારે અનેક અનેક પ્રસંગો મુકુટ કાચનીના શૃંગારના ભાવ બતાવવામાં આવ્યો. એક પ્રસંગ સુપ્રસિદ્ધ છે કે યમુનાજી મુકુટ કાચીનો શૃંગાર કેમ ધરે છે. તો જે સુપ્રસિદ્ધ પ્રસંગ છે આપણે જાણીએ છીએ કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા અને ઠાકોરજી સ્વામીજીને કહ્યું કે આપ પહેલા માન ધરો કે હું બનાવું ને હું ધરું ત્યારે આપ બનાવો. સૌથી પહેલા માન ધર્યું સ્વામીજી. અને ઠાકોરજી તો એવા સકલ કલા ગુણ નિધાન છે કે એવા આ લીલાઓ ચિત્ર વિચિત્ર કરી અને સ્વામીજીને રીઝવી દીધા. અને હવે વારો આવ્યો ઠાકોરજી. માન ધરવું એટલે રીસાવવું. ઠાકોરજી માન ધરીને બિરાજમાન થયા. સ્વામીજી કોશિશ કરી 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 કરીને થાક્યા. ઠાકોરજી કેમે કરીને હસતા જ નથી. શું કરું? અરે પ્રભુનું માન દૂર ન થાય ત્યાં સુધી રાસ શરૂ ન થાય, અને રાત્રિ તો હમણાં વિરામ થઈ જશે. આ દાન માન ખેલ જેમ મેં કહ્યું તો રાસના અંગો છે, અને જ્યાં સુધી પહેલા માન ધરે, માન નિવારણ થાય અને પછી રાસમાં પ્રવેશ થાય. તો આ તો માન જ દૂર નથી થતું તો રાસ નહીં થાય. આજે બધાને ચિંતા થઈ ગઈ. સ્વામીજી બોલાવીને લાવ્યા લલિતાજીને, આપ આવીને બનાવો. કોશિશ કરી પણ પ્રભુ કેમે કરીને રીઝ્યા નહીં. ચંદ્રાવલીજીને જઈને બોલાવીને લાવ્યા. ખૂબ કોશિશ કરી પણ માન્યા નહીં. થયું કે હવે કરવું શું? પ્રભુને કોણ બનાવે? તો કહું આપણે યમુનાજીને વિનંતી કરી. યમુનાજીને જઈને વિનંતી કરી છે. સર્વ ગોપીજનો મળીને યમુનાજી પાસે આવ્યા, વિનંતી કરવા લાગ્યા, હવે આપ જ કંઈક કરો. શું થયું? પ્રભુ એવા માન ધરીને બિરાજમાન થયા છે, કેમે કરીને રીઝતા નથી, અને માન નિવારણ ન થાય તો રાસ શરૂ ન થાય. યમુનાજીએ યુક્તિ કરી કે પૂછ્યું ઠાકોરજી હમણાં કયા વસ્ત્ર શૃંગાર ધર્યા છે? કહ્યું કે ઠાકોરજી તો રાસમાં બધો શૃંગાર ધરાઈ ગયો છે, મુકુટ અને કાચનીનો સુંદર શૃંગાર ધર્યો છે. અને યમુનાજીએ એવા ને એવા જ મુકુટ કાચની સિદ્ધ કરાવી અને સિદ્ધ કરી સ્વયં ધારણ કર્યા. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી ઠાકોરજીનું માન દૂર કરવા જઈ રહ્યા છે. એટલે જ આપણે ચિત્રમાં જોઈએ તો યમુનાજી ઠાડા નથી, ચાલી રહ્યા છે. चलत टेढ़ी होए लेत पिए को मोहे. यमुना जी चल रहे हैं, खड़े नहीं हैं. और यमुना जी ठाकुर जी के निकट आकर खड़े हो गए, क्योंकि यमुना जी गुण धर्म रूप श्री कृष्ण के वर्ण गुण आदि साक्षात ठाकुरजी જેવા યમુનાજીના છે. અને એટલા માટે મુકુટ કાચની ધર્યા પછી તો આબે હૂબ ઠાકોરજી જેવા લાગે છે. અને જ્યાં ઠાકોરજીની સન્મુખ આવીને ઠાડા રહ્યા, પ્રભુએ જોયું, આશ્ચર્ય થયું, અરે આ લીલામાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? આ લીલામાં બીજા પ્રભુ ક્યાંથી આવી ગયા? અને જ્યાં યમુનાજીએ માળા ઊંચી કરી અને સમજી ગયા તો યમુનાજી છે, અને જોઈને ઠાકોરજી હસી પડ્યા અને પ્રભુનું માન દૂર થયું અને બધા જ ભક્તો પ્રસન્ન થઈ ગયા. અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે હે યમુનાજુ, હવે જ્યારે પણ અમારી નિકુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને આપ પધારો. અને જ્યારે ઠાકોરજીની કુંજમાં પધારે છે યમુનાજી, ત્યારે આ જ મુકુટ કાચનો શૃંગાર ધરીને પધારે. બીજો એક ભાવ એ બતાવ્યો યમુનાજીના મુકુટ કાચનીના શૃંગારનો કે ઠાકોરજી જ્યારે વેણુનાદ કર્યો મહારાસ માટે, સર્વ ગોપીજનો દોડી દોડીને આવ્યા. અને ઠાકોરજી જ્યાં નેત્રો ખોલ્યા જોયે તો અનંત કોટી વ્રજ ભક્તો સામે ઉભા છે. પ્રભુએ કહ્યું ચાલો રાસ કરીએ. સ્વામીજી કહેવા લાગ્યા કે રાસ તો ત્યારે થાય જ્યારે વિશુદ્ધ માધુર્ય આપનું પ્રગટ્યું હોય. આ આપના વસ્ત્ર ને શૃંગાર આપના ઐશ્વર્ય રૂપ છે, અને જ્યાં સુધી ઐશ્વર્ય સામે હોય ત્યાં સુધી માધુર્ય ઢંકાયેલું રહે છે. એટલે પ્રભુ સર્વપ્રથમ આપના વસ્ત્ર ને શૃંગાર મૂકી દો તો આપનું માધુર્ય. ઠાકોરજી કહે પણ મારા વસ્ત્ર ને શૃંગાર તો સાક્ષાત ઐશ્વર્ય રૂપ છે, અને જો ભૂતલ પર મૂકું તો સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય, તો સર્વને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. એ સંભવ નથી. પણ પ્રભુ આ રીતે વસ્ત્ર શૃંગાર સાથે રાસ નહીં થઈ શકે, આ ઐશ્વર્ય સાથે રાસ નહીં થઈ શકે. ત્યારે ઠાકોરજીએ કહ્યું બીજી એક યુક્તિ એ છે કે તમારામાંથી કોઈ એક ગોપી મારા આ ઐશ્વર્યને ધારણ કરી રાખે તો મહારાસ થઈ શકે. પણ જે ધારણ કરી રાખશે
એને પછી રાસનો લાભ નહીં મળે. સર્વ ગોપીજનો કહે, અરે જો રાસનું સુખ ન મળવાનું હોય તો પછી આ ધરીને શું કરવાનું? અમે ન ધરીએ. પેલા કે અમે ન ધરીએ. ત્યારે ગોપીજનોના પરિકરમાંથી શ્રી યમુનાજી આગળ આવે અને યમુનાજીએ કહ્યું, જો તમને લોકોને રાસનો આનંદ મળતો હોય, લેત તારી કર દેત ઝટકે. અને ઠાકોરજીનો હાથ પકડાવી દે છે યમુનાજી. અને યમુનાજી જ્યારે આગળ આવ્યા અને કહ્યું કે પ્રભુ, આપનું ઐશ્વર્ય હું ધારણ કરી રાખીશ, આપ સર્વ ગોપીજનોને આનંદનું દાન કરો. જો આ યમુનાજી એવા છે ને, સદા સુહાગીન છે ને સદા સંયોગીન પણ છે. ઘણાનું સૌભાગ્ય અખંડ હોય પણ સંયોગ અખંડ ન હોય, સદા સાથ ન હોય. તમે ક્યાંય યમુનાજીના મુખમાંથી વિરહના પદ નહીં સાંભળો, વિરહના શ્લોક. યમુનાજીને અખંડ સંયોગ છે, એમને વિરહ નથી, સતત સંયોગ છે. અને એટલા માટે તો આપણે જારીજીમાં લાલ વસ્ત્ર નેવરો લપેટીએ છીએ ને, કારણ કે યમુનાજીનું રૂપ છે એ એમના અખંડ સૌભાગ્યનું પ્રતીક છે, એ પરમ અનુરાગનું પ્રતીક છે, સદાય સંયોગનું પ્રતીક છે. અને એટલા માટે ઝારીજીમાં પણ અનેક પ્રકારથી નેવરા લપેટવામાં આવે, ઘૂંઘટની જેમ, પટલીની જેમ, ચણિયાચોળીમાં ઓઢણીની જેમ. તમે જુઓ તો ઘણી વાર સીધું ખાલી પટ્ટું હોય તો આમ જાણે ઘૂંઘટ કાઢીને ના હોય. આમ કોઈ મારવાડી જનોને તમે જુઓ તો કેવા આમ લાંબો ઘૂંઘટ કાઢીને હોય, તો એ ઘૂંઘટનો ભાવ, ઘણી જગ્યાએ પટલીનો ભાવ હોય, ઘણી જગ્યાએ આમ ઓઢણીનો ભાવ હોય. તો એ નેવરામાં પણ અનેક પ્રકારના ભાવ આપણે ત્યાં છે સાડીનો જ ભાવ, તો આવા ઘણા ભાવ. તો યમુનાજી સાક્ષાત અખંડ સૌભાગ્યવતી છે, અખંડ સંયોગવતી છે. યમુનાજીએ કહ્યું, જો બધા જ વ્રજભક્તોને આનંદ મળતો હોય તો હું આપને ઐશ્વર્ય ધારણ કરી રાખીશ. અને એ જ સમયે ઠાકોરજીએ પોતાનું મુગટ, પોતાના સર્વ શૃંગાર અને પોતાની કાચની શ્રી યમુનાજીને ધરાવી અને યમુનાજીને પોતાના કંઠમાંથી કાઢીને કમળની માળા આપી અને યમુનાજી હાથમાં લઈને ઠાડા છે. અને ઠાકોરજી મહારાસનું દાન ગોપીજનોને કરી રહ્યા છે. અને મહારાસના મધ્યમાં શ્રી યમુનાજી પ્રભુના ઐશ્વર્યને લઈને ધારણ કરીને રાખ્યા છે. આ એક ભાવ પણ મુકુટ કાચનીનો છે. ત્રીજો એક ભાવ, ત્રીજી એક વાર્તા મુકુટ કાચની એ બતાવવામાં આવી. જો ઘણી ભગવદીઓના મુખે, ઘણે ભક્તોના મુખે આપણે જુદી જુદી જ્યાં જ્યાં શ્રવણ કરીએ, ઠાકોરજી ને લેવા માટે અક્રૂરજી વ્રજમાં આવ્યા છે. અને નિશ્ચિત થયું છે કે કાલે સવારે ઠાકોરજી મથુરા પધારી રહ્યા છે. અને જે વ્રજની દશા થઈ છે, રાત્રિના સમયે આ સમાચાર સમગ્ર વ્રજમાં વ્યાપી ગયા. અને સર્વ ગોપીજનોને થયું, અરે પ્રભુ વ્રત છોડીને મથુરા જઈ રહ્યા છે. અને દરેકના મનમાં ક્યાંક એમ લાગ્યું કે એકવાર ઠાકોરજી વ્રત છોડીને જશે ને તો પાછા વ્રજમાં ક્યારેય નહીં આવે. એટલે ભાગી ભાગીને ગોપીઓના ઝુંડના ઝુંડ સવારના સમયે નંદાલયની આજુબાજુ ગોઠવાઈ ગયા છે. આખો ચોક ભરાઈ ગયો છે. પ્રભુ હમ આપકો નહીં જાવે દેંગે. ચરણોમાં પડે છે, હાથ પકડી રાખે, કોઈ પીતાંબર ખેંચે છે. ઠાકોરજી બધાને મનાવે છે. અને બધા જ ગોપીજનોને મનાવીને રથ ઉપર સવાર થયા. ઠાકોર અક્રૂરજીએ રથની લગામ ખેંચી, ગડગડ ગડગડ કરતો રથ ધીમે ધીમે આગળ વધ્યો. અને જોયે તો દૂર ખૂણામાં શ્રી રાધાજી માંથી આંસુને સારી રહ્યા છે. પ્રભુએ અક્રૂરજીને કહ્યું કે એક ક્ષણ માટે ઉભા રહો. રથ પરથી પ્રભુ નીચે ઉતર્યા અને સ્વામીજી પાસે જઈ, રાધાજી પાસે જઈને કહે, રાધા, તમારી આંખમાં આંસુ, બીજા રડે તો સમજાય, પણ હું ને તમે કોઈ જુદા થોડી છે, આપણામાં કોઈ ભેદ થોડી છે. તમારા રોમ રોમમાં હું છું અને મારા રોમ રોમમાં તમે વિરાજો છો. રાધાજી કહે, પણ આંખીને એસી ટેવ પડી, રોમ રોમમાં ભલે ને ઈશ્વર વ્યાપેલો હોય પણ અમારી આંખોને તો આપને જોવાની આદત પડી છે. અમે કેમ જીવીશું આપના વગર? પ્રભુ, આપના વગર અમારા પ્રાણ છૂટી જશે. ઠાકોરજી જેમ તેમ કરી સ્વામીજીને મનાવી રથ પર સવાર થયા અને રથ ચાલ્યો આગળ. ગડગડ ગડગડ કરતો રથ પહોંચ્યો, મથુરાનો વિશ્રામ ઘાટ આવ્યો. અને ઠાકોરજીએ કહ્યું કે અહીંયા થોડી વાર રથ રોકો.
પ્રભુએ વિશ્રામ કર્યો, એનું નામ વિશ્રામ ઘાટ. કારણ રથમાં બેઠા બેઠા પ્રભુ ખોવાયા છે બ્રજ ભક્તોને યાદ કરવાનું. રડતી ગોપીઓની આંખના આંસુ પ્રભુને દેખાય છે, રડતા સ્વામીજીનું મુખારવિંદ દેખાય છે. પ્રભુને થયું કે મારા વિયોગમાં બધા પ્રાણ ત્યાગી દેશે, મારા વગર આ લોકો નહીં રહી શકે. વિશ્રામ ઘાટ પર બિરાજેલા યમુનાજીના તટ પર ઠાકોરજી બ્રજ ભક્તોને યાદ કરતા કરતા પ્રભુના હૃદય છલકાઈ ગયા. થયું કે આ મારા વગર નહીં જીવી શકે, શું કરું? એટલે ઠાકોરજીએ નેત્ર બંધ કરી યમુનાજીનું સ્મરણ કર્યું છે. અને યમુનાજી બે હાથ જોડી વિશ્રામ ઘાટે પ્રગટ થઈ ગયા. પ્રભુ, આપે મને યાદ કરી, શું આજ્ઞા છે મારા માટે? પ્રભુ કહેવા લાગ્યા, આ મારા વ્રજભક્તોને રડતા મૂકીને હું અહીંયા આવ્યો, મારા મનમાં ચેન નથી પડતું અને મને એમ લાગે છે કે મારા વિપ્રયોગમાં બધા પ્રાણોના ત્યાગ કરી દેશે. હે યમુનાજી, આપ બિલકુલ મારા જેવા રૂપ વાળા છો, એવા જ વર્ણ, એવા જ ગુણ, એવું જ રૂપ. મારું એક કાર્ય કરશો? હા પ્રભુ, આજ્ઞા કરો. અને ઠાકોરજી પોતાનો મુગટ કાઢી યમુનાજીના મસ્તક પર પધરાવ્યો. પોતાની સમગ્ર વ્રજલીલાની સાક્ષી એવી આ કાચની વડી કરી યમુનાજીને ધરાવી. પોતાના કંઠમાં રહેલા, કારણ કે જ્યારે પ્રભુ વ્રજમાંથી પધારતા હતા ત્યારે ગોપીઓને થયું કે પ્રભુ જઈ રહ્યા છે તો અમારું હૃદય કપાઈ રહ્યું છે, અમારું હૃદય અમારા હૃદયમાં નહીં રહે, અમારા શરીરમાં નહીં રહે. ત્યારે પ્રત્યેકનું હૃદય કમળની કળી બની અને બધા એક એક કમળ સ્વામીજીને આપીને ગયા. અને સ્વામીજી એ કળીને પરોવી આખી માળા સિદ્ધ કરી અને જતી વખતે ઠાકોરજીના કંઠમાં ધરાવી દીધી. અને કહ્યું હતું, આ કમળ નથી, આ વ્રજમાં રહેલી સકલ ગોપીઓના હૃદય આપને આપીએ છીએ, કારણ કે આના હૃદયમાં આપ બિરાજો છો અને જો આપ જાઓ છો તો આ હૃદયને રાખીને અમે શું કરીશું? પ્રભુને ધરાવ્યો અને ઠાકોરજીએ એ હૃદય રૂપી કમળની માળા વડી કરી શ્રી યમુનાજીને આપી અને કહ્યું, હે શ્રી યમુનાજી, હવે આ શૃંગાર ધરી આપ બિલકુલ મારા જેવા લાગો છો. જ્યારે આ ગોપીજનોને વિરહ થાય, વિપ્રયોગ થાય અને વિપ્રયોગ એટલો ઉત્કટ થઈ જાય કે જ્યારે એ સહન ન કરી શકે, એમના પ્રાણ છૂટી જવાના હોય, એ સમયે આ રૂપે આપ ગોપીઓની આગળ પ્રગટ થઈ જાય. એટલે એક ક્ષણ માટે એમને એમ લાગશે કે ઠાકોરજી આવી ગયા અને એમના પ્રાણ એમના દેહમાં ટકી જશે. સ્વામી સ્મરણાત સ્વીય દર્શના, એટલે યમુનાજીની કૃપામાં કહ્યું ને, સ્વયંના દર્શન કરાવી યમુનાજી ઠાકોરજીનું સ્મરણ કરાવે છે. યમુનાજી કૃપા કઈ રીતે કરે? પોતાનું દર્શન આપી પ્રભુની સુધી કરાવે. અને એ મુકુટ કાચનો શૃંગાર ધરાઈને ઠાકોરજી બોલ્યા કે જ્યારે સમય વહેશે અને અનેક વર્ષો બાદ જ્યારે સ્વામીજી શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધારશે અને દૈવી જીવોની સુધી એમને નહીં રહે કે એમાં દૈવી કોણ, આસુરી કોણ, દૈવી જીવોના ઉદ્ધાર માટે સ્વામીજી મહાપ્રભુજી રૂપે પધારશે અને દૈવી જીવોને નહીં ઓળખી શકે, ત્યારે આ ગોપીજનોના હૃદય રૂપ માળા આપ એમના હસ્તમાં આપજો. અને એ સ્વામીજી એ માળા ફરી ઠાકોરજીના કંઠમાં ધરાવશે ત્યારે સઘળા વ્રજભક્તોને ઓળખી જશે, પ્રત્યેક દૈવી જીવોનો બ્રહ્મ સંબંધ થઈ જશે. અને એટલા માટે જ્યારે યમુનાષ્ટક ગાયું મહાપ્રભુજી, ત્યારે યમુનાજી પ્રગટ થયા ઠકરાણી ત્રીજના દિવસે અને ત્યારે એ કમળની માળા શ્રી વલ્લભને મળી. અને એ માળા બીજું કાંઈ નથી, એ પવિત્ર છે, જે કમળ રૂપે છે. અને પવિત્ર એકાદશીએ ઠાકોરજી પ્રગટ થયા જ્યારે મહાપ્રભુજી ચિંતા કરતા હતા, દૈવી કિહિબિત જાની ન જાય, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. અને એકાદશીના દિવસે કમળની માળા ઠાકોરજીના કંઠે ધરાવી ત્યારે સગળા દૈવી જીવોનો બ્રહ્મ સંબંધ થઈ ગયો. તો આમ આ મુકુટ કાચની નો ભાવ
એ જ યમુનાજીને સ્વયં ઠાકોરજીએ ધરાવ્યું. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. ઠાકોરજી અને સ્વામીજી માંથી પ્રગટ થયેલી એક વામ, 16 વર્ષની કન્યા, નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી સ્વામીજી, और કટીતે શીખલો શ્યામ, અને કટીથી શિખા સુધી સાક્ષાત ઠાકોરજી. એવું સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજીનું છે. આ સંયોગીની શક્તિ છે. જો રાધાજી ઠાકોરજીની ઈચ્છા શક્તિ હોય તો યમુનાજી ઠાકોરજીની કૃપા શક્તિ છે, ભક્તને જોડનારી છે. અને એટલા માટે આપણે ત્યાં અનેક ભાવ બતાવ્યા. યમુનાજીના ડાબા હાથમાં 3 કમળ છે, એક કળી, એક અર્ધ વિકસિત, 3 પૂર્ણ વિકસિત, એમ 3 કમળની છડી હાથમાં છે યમુનાજીને. તો કહ્યું આ 3 ભક્તિની અવસ્થા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ 3 કમળ રૂપ ભક્તિની 3 અવસ્થાઓ ભક્તને આપવા માટે યમુનાજી હાથમાં રાખે છે. કારણ કે બ્રહ્મ સંબંધ જૈવ હોત યા જીવ કો, તબહી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર શોર કર જાય પિય સો કહે. બ્રહ્મ સંબંધ જ્યારે જીવનું થાય ત્યારે એમની વામ ભુજા ફરકે છે. વામ એટલે ડાબી. ડાબા હાથમાં 3 કમળ છે ને. કારણ કે જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે દોડતા દોડતા ઠાકોરજી પાસે જઈને વધાઈ આપે છે કે પ્રભુ, જે લીલાથી વિખૂટી પડેલી ગોપી હતી, ફરી સ્વામીજી એનો સ્વીકાર કરી અને આપની સાથે સંબંધ કરાવે છે. અરે जिन्हें ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે. 41 પદમાં જો ઠાકોરજી કે આ કોણ ગોપી, હું તો ઓળખતો નથી. અને ત્યારે યમુનાજી યાદ અપાવે, આ એ જ ગોપી જે ફૂલની માળા બનાવીને પધરાવી જતી હતી. जिन्हें ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે. જેને ઠાકોરજી પણ વિસ્મરણ કરી દીધા છે એમની પણ સુધી કરાવનારા શ્રી યમુનાજી છે. યમુનાજીના હસ્તમાં હૃદયમાં કમળની માળા, ભક્ત રાખત હિયે હાર કરકે. આ બીજું કાંઈ નથી, ભગવદીઓના હૃદય છે. યમુનાજીનો શૃંગાર એ આ વ્રજ ભક્તોના ભાવનો શૃંગાર છે. અને એટલા માટે આપણી આરતીમાં કે ગહેવર વંચાલ્યામાં ગહેવર વંચાલ્યા. વ્રજમાં તમે ગયા હશો, ગેવરવનમાં ક્યાં યમુનાજી છે? તમે જો ગેવરવનની બેઠક જે આદિ કરવા જાઓ બરસાના પાસે, ત્યાં યમુનાજી નથી. તો આરતીમાં તો આપણે કઈ ગેવરવન ચાલ્યા, કારણ કે ત્યાં માન લીલા થઈ છે. અને યમુનાજી મુકુટ કાચનો શૃંગાર ધરી અને ઠાકોરજીને માન હરવા માટે જઈ રહ્યા છે. એટલા માટે આપણે આરતીમાં ગાઈએ છીએ ગહેવરવન ચાલ્યા. બાકી યમુનાજી વહેતા નથી ત્યાં. તો આવું યમુનાજીનું દિવ્ય સ્વરૂપ. हमारे हरिराय महाप्रभु जी भी कहते हैं, उभय कूल निज खंब है तरंग जो सीढ़ी मान, श्री यमुना वैकुंठ की प्रगट निसरनी जान. બંને કિનારાઓ એ થાંભલા છે અને એક એક લહેરો છે ને, એ લહેરો એ તો સીડીઓ છે. પ્રગટ વૈકુંઠમાં લઈ જવાની નિસરણી કોઈ હોય તો એ યમુનાજી છે. આજે પણ યમુનાજી પ્રગટ સ્વરૂપે દર્શન આપે છે. જો ભાવથી દર્શન કરો. એટલે તો પદમાં 41 પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તને. આંખો ભરીને જોતો ખરા. આપણા આચાર્યો આપણને દ્રષ્ટિ આપે છે. કારણ તમે જ્યારે યમુનાજીની નિકટ જાઓ ત્યારે શું થાય? સૌથી પહેલા તમને શું દેખાય? તો યમુનાજીની લહેરો. એ લહેરો શું છે? તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. પૂજાઓ છે. જેમ બાળક વર્ષો પછી આવ્યો હોય એટલે માં બાહુ ફેલાવીને કે આ બેટા આવ, એટલે તમે દૂરથી જુઓ ને તો યમુનાજીની ખાલી લહેરો તમને દેખાશે. ત્યારે લહેરો ન જોતા ત્યારે એવો ભાવ કરજો કે મને જોઈ મારી માં શ્રી યમુનાજીએ બાહુ ફેલાવી અને મને આમંત્રિત કર્યો છે, આવ મારી પાસે આવ. એટલે તમે નિકટ જાઓ પછી શું થાય? જો નૈન ભર દેખ, આ દેખો યમુનાજી કો, વો દિખતી હૈ. નિકટ જાઓ એટલે તમે શું કરો? નીચે તટ પર ઉપાસે બેસી અને કિનારે બેસી જાઓ. એ શું છે? નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. યમુનાજીની ગોદ છે. અને એટલા માટે શ્રી યમુનાજી તમને ગોદમાં લીધા, બાળકને ઉપાડ્યો ખોળામાં અને ગોદમાં લીધા. ખોળામાં લીધા. હવે તમે શું કરો? અંજલિ લો અને પાન કરો. ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનક.
એક સુધાતુર થયેલું બાળક જ્યારે માને સામે જુએ અને માની સામે લાલસાથી જોતો હોય કે વર્ષો થયા આપની કૃપા રસના પાન નથી કર્યા, ત્યારે મા હાથ ફેલાવી એને આમંત્રિત કરે, લઈને ખોળામાં લઈ અને પોતાના વક્ષસ્થળથી પાન કરાવે. એમ યમુનાજીનું તમે આચમન નથી કર્યું, યમુનાજી એના પયનું તમને પાન કરાવે છે. અને એમાં પણ જો કમળ દેખાઈ જાય તો યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે છે આ કમળ કમળ નથી તો યમુનાજીના નેત્રો છે. અને નેત્રો દ્વારા માનો યમુનાજીએ તમારા પર કૃપાની દૃષ્ટિ કરી. એ વિચાર કરો, આખી રાતની રાસ થાય એટલે પોયણા સફેદ ઉગે યમુનાજીમાં, અને આખી રાતનો ઉજાગરો હોય એટલે સવારે લાલ કમળ ઉગે. એ લાલ કમળ બીજું કાંઈ નથી, યમુનાજીના રાત્રિના ઉજાગરાના સંકેત છે કે રાસમાં આખી રાત શ્રી યમુનાજી જાગ્યા છે અને રાસલીલાના દર્શન કર્યા છે. તો એવા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ છે જે અનેક સ્વરૂપે આપણને યમુનાજી દર્શન કરાવે છે. યમુનાષ્ટકમાં પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ઠકરાણી ત્રીજનો દિવસ છે. આજે યમુનાજીની શોભા કંઈક અનેરી છે. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યા છે. કલકલ કલકલ મધુર સ્વર થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ જેવા દિવ્ય પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. અને પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે. સૂર્યનો પ્રકાશ પડે જાણે યમુનાજીને હાથમાં કંકણના મોતીઓ ન ચળકતા હોય. આખી શોભા અનેરી. યમુનાજીની આસપાસ અનેક વનો અને વનોમાંથી ઉગેલા વૃક્ષો પોતાના ઉપર ઉગેલા પુષ્પોને વિખેરી વિખેરી માનું યમુનાજીનું પૂજન ન કરતા હોય. એવી દિવ્ય શોભા આજે મહાપ્રભુજીને યમુનાજીની લાગી રહી છે. આ ઠકરાણી તીજના દિવસે જ્યાં આ શોભા જોઈ, દમલાજી સાથે છે અને બધા વ્રજના સ્થાનોને મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે શ્રી ગોકુલ કે નિકટ બહત હો લહરન કી છબી આવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી. જે જન પ્રાત ઉઠનાવે મદન મોહન ઝુકી, મદન મોહન ઝુકી ખરી હૈ પિયારી પટરાની જુ કહાવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે. દિવ્ય શોભા શ્રી યમુનાજીની જોઈ. સહજમાં નિકટ રહેલા દમલાજી આગળ શ્રી મહાપ્રભુજીએ પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરતા કહ્યું, દમલા
यम ठकरानी घाट कौन सो, गोविंद घाट कौन सो, दोनों एक से ही लगे हैं। અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ જિજ્ઞાસા પ્રગટ થઈ અને ત્યાં જ કંઈક આશ્ચર્ય બન્યું. શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. વેણુનો સ્વર દૂરથી સંભળાવા લાગ્યો, લહેરો ઊંચી ઉઠવા લાગી, અનેક કમળો યમુનાજીમાં ખીલવા લાગ્યા અને યમુનાજીના જલ પ્રવાહની મધ્યમાંથી બોલીએ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. મુકુટ કાચની ધરેલા 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થઈ અને એક એક ચરણ પધરાવતા પધરાવતા અને જ્યાં ચરણ પધરાવે ત્યાં કમળ ખીલતા જાય અને ચરણો પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા. શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય લોચનોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા. ઓહો, સાક્ષાત તુર્ય પ્રિય એવા શ્રી યમુનાજી પધાર્યા. ત્યાં ગિરિરાજજીની ઉપર ઠાકોરજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન છે, તો અહીંયા શ્રી યમુનાજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન આ ઠકરાણી ત્રીજના દિવસે. કમળની છડી હાથમાં લઈને યમુનાજી પધાર્યા અને બતાવું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ. અને જ્યાં યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપના દર્શન મહાપ્રભુજી કરે છે અને મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો વાણી દ્વારા પ્રગટ થઈ ગયું. નમામિ यमुनामहं सकल सिद्धि है तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणोत्कटां तटस्थ नवकानन प्रगट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिंद गिरिमस्तके पतत मंदभूरोज्ज्वला विलास गमनोलस प्रकट गंड शैलोनका सघोष गति दंतुरा समधिरूढ़ दोलोत्तमा मुकुंद रतिवर्धनी जयति पद्म बंधो सुता. અને આમ એક એક શ્લોક ગાન કરી શ્રી મહાપ્રભુજીએ 9 શ્લોકમાં 8 શ્લોકમાં સ્તુતિ, 9માં ફલ શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું. જેમ વ્યાસજીએ હૃદયમાં બિરાજેલા ભાગવતજીનું અનુસંધાન કર્યું તો હૃદયમાંથી સમાધિ ભાષા રૂપે સ્વયં ભાગવતજી પ્રગટ થયા, એમ આ વાંગમય સ્વરૂપ છે, રસમય સ્વરૂપ છે. જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ તથા. જ્યાં સુધી પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. અને આ સહજમાં યમુનાજી વાંગમય સ્વરૂપે પ્રગટ થયા. અને એટલા માટે આપણા બધા માટે શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ એટલે યમુનાષ્ટક. એટલે નિત્ય વૈષ્ણવે એક યમુનાષ્ટકનો પાઠ તો રોજ કરો. અને આ યમુનાષ્ટક એવું અદ્ભુત સ્તોત્ર છે, 16 ગ્રંથમાંનું પહેલો ગ્રંથ એટલે આ યમુનાષ્ટક છે. આ ભક્તિ રૂપા છે. ભક્તિ હેતુસ્તુ યમુના, મહાપ્રભુજી કહે છે. ભક્તિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે, ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે પહેલો ગ્રંથ, જ્યાં સુધી ભક્તિની પ્રાપ્તિ નથી ત્યાં સુધી સિદ્ધાંતો અનુસરણમાં આવતા નથી. 9 શ્લોકમાં ગાયું, 8 શ્લોકમાં અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન મહાપ્રભુજી અહીંયા કર્યું છે. શ્રી યમુનાજી આ અષ્ટ સિદ્ધિ ભક્તોને આપે છે
આ યમનાષ્ટક ગાવાથી શું મળે? પાછળ તો ફળ બતાવ્યા, પણ અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીના છે, જે યમુનાજી ભક્તોને દાન કરે છે. એક યમુનાજી એવા છે જે પોતાના સૌભાગ્યને આપનારા છે. એટલે યમુનાજી સાથે વૈષ્ણવના બે સંબંધ છે. એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. કારણ કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, અને કુંજમાં વાસ આપે માની એ તો સખી બનીને કૃપા કરે. એટલે જ કહ્યું દુઃખ હરની સુખકરની શ્રી યમુનાજી. દુઃખ હરવા માટે યમુનાજી માં બનીને કૃપા કરે, અને સુખદાન કરવા માટે શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરે છે. તો આ સખી રૂપ શ્રી યમુનાજી. અને એટલા માટે તમે કયા યમુનાજીના સ્વરૂપનું આરાધન કરો છો એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય. સખી રૂપ યમુનાજી યા મા રૂપ યમુનાજી. કારણ કે સખી બનશે તો રૂપ દેત આપ જૈસી, દેત તારી કર લેત ઝટકે. એ તો રાસમાં જીવનો પ્રવેશ કરાવી દેશે. અને એટલા માટે દુઃખ હરવા માટે માં, સુખદાન કરવા માટે સખી છે. જેમ બ્રજ લીલામાં એકમાત્ર સખાએ ગિરિરાજજી છે, એમ વ્રજ લીલામાં આપણા કોઈ સખી હોય તો યમુનાજી છે. એ યમુનાજીની, કારણ કે આ ચાર યુથમાંથી જીવનો કયા યુથમાં પ્રવેશ થઈ શકે? આપણે જો ચિંતન કરીએ કે વ્રજ લીલામાં આપણો પ્રવેશ, તો વ્રજ લીલા આ નિકુંજની લીલામાં તો ચાર જ યુથ છે. તો પ્રવેશ થાય તો આ ચાર યુથમાંથી એક જ યુથમાં થઈ શકે, કોઈ એકમાં થઈ શકે? તો ચર્ચા તો ઘણી ગહન છે. તો યમુનાજીનું યુથ એવું છે કે જેમાં વર્તમાન જીવનો પ્રવેશ થઈ શકે છે. નિત્ય સિદ્ધા ગોપીજનોમાં તો કોઈ વધતું નથી, ઘટતું નથી, એ તો સદાય નિત્ય છે. ટૂંકાણમાં કે અત્યારના જીવનો પ્રવેશ શ્રી યમુનાજીના યુથમાં થઈ શકે. અને એટલા માટે આ શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતાની કુંજમાં વાસ આપે છે. તો અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન યમુનાષ્ટકમાં છે. શું શું ઐશ્વર્ય, કયા કયા ઐશ્વર્ય, જો એની ચર્ચા પહેલા કરું તો પ્રથમ ઐશ્વર્યની વાત કરી કે શ્રી યમુનાજી સકલ સિદ્ધિના દાત્રી છે. એટલે અલૌકિક સાક્ષાત ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. આ યમુનાજીની પહેલી સિદ્ધિ. અલૌકિક દેહ પ્રાપ્ત થાય. કિશોરીબાઈનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને. કિશોરીબાઈને કેવી અવસ્થા થઈ? માતા પિતાએ બસ યમુનાષ્ટકનો પાઠ શીખવાડેલો, અને જ્યારે શીતળા નીકળ્યા આવે તો એ ભૂલી ગયા છે. અડધો શ્લોક યાદ છે, ખૂણામાં ઘરમાં બેઠા રહે અને અડધા શ્લોકનું સ્મરણ કર્યા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવય. બસ અડધો શ્લોક આવડે અને આખો દિવસ જપ્યા કરે. કિશોરીબાઈના બહેન રોજ મદદ કરવા આવે. હવે તો એ થાક્યા છે અને કહીને ગયા, હવે તારું જે થવું હોય થાય, કાલથી તો હું નહીં આવું. કિશોરીબાઈ કે જેવી યમુનાજીની ઈચ્છા. ગયા અને સવારે ચિંતા થઈ યમુનાજીને કે જે મારું અખંડ ગુણગાન કર્યા કરે એવી મારી કિશોરીને કોણ ટહેલ કરશે? અને દુનિયાના ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો મળે કે ભક્ત ભગવાનની સેવા કરતો હોય. અહીંયા તો ઊંધું મળ્યું કે સ્વયં યમુનાજી કિશોરીબાઈના બહેન બની અને ઘરમાં આવ્યા. દરવાજો ખટખટાવ્યો. કિશોરીબાઈએ દ્વાર ખોલ્યો. કોણ છે? અરે હું તારી બહેન. અને ધીમે રહીને યમુનાજીએ મસ્તક પર હાથ ફેરવ્યો અને રોમાંચ થઈ ગયો કિશોરીબાઈ. અરે બેન, આજે એમ લાગે છે કે જાણે સાક્ષાત યમુનાજી મારા માથા પર હાથ ફેર્યો. યમુનાજી કે અરે તારી બહેન છું. યમુનાજી કોઈ આવતા હશે? ચાલ ચાલ, તારા માટે ઘણા બધા કામ બાકી છે, બેસી જા અહીંયા. અને સ્વયં યમુનાજી એના માટે રસોઈ કરે છે. રસોઈ કરીને થાળીમાં લઈ પોતાના હાથે કોળીઓ કરીને કિશોરીબાઈના મુખમાં આપે છે. અને કિશોરીબાઈ તો એક જ જાપ બેઠા બેઠા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવય. સમય વીત્યો, શરીર સુંદર થઈ ગયું કિશોરીબાઈ. એકવાર ગામમાં ગુસાઈજી પધાર્યા. દંડવત કરવા માટે કિશોરીબાઈ આવ્યા. કિશોરી, ગુસાઈજી જાણી ગયા, અરે આની સેવા કરવા તો યમુનાજી આવે છે. તને ખબર છે તારી ટહેલ કોણ કરે છે? હા, મારી બહેન બાજુના ગામમાંથી રોજ આવીને કરે. એ તારી બહેન નથી, એ તો સર્વ ભક્તોની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરવા આવે. અને જ્યારે આ સાંભળ્યું, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડી પડ્યા.
અરે મારા માટે આપે આટલો શ્રમ કર્યો. ગુસાઈજી કહે આ શ્રમ નથી, ભક્તોની સેવા કરીને યમુનાજીને સુખ થાય છે. એમનો આનંદ ભક્તોના આનંદમાં છે, એ ભક્તોને દુખી નથી જોઈ શકતા. અને ત્યારે યમુનાજીની સેવા પધરાવી છે. તો એવા શ્રી યમુનાજી ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતું, જ્યારે દીકરાને ગોપાલદાસને એમ થયું કે પિતાજી હવે ગરડા થઈ ગયા છે, એટલે હવે મારે બધું સંભાળી લેવું જોઈએ. અને પુરુષોત્તમદાસજી જાણી ગયા કે આને સંશય થયો છે. અને બીજા દિવસે સવારે જ્યાં અપરસ કરવા આવ્યા, જુએ તો પુરુષોત્તમદાસજી 18 વર્ષના યુવાન જેવા દેખાયા. અને એને થયું કે અરે આ મારો ભ્રમ હતો કે હું એમને ગરડા માનતો હતો, પણ જેના પર યમુનાજીની અને ઠાકોરજીની કૃપા હોય એ તો સદાય યુવાન હોય છે, એ વૃદ્ધ થતો નથી. એને અલૌકિક ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. બીજું ઐશ્વર્ય સિદ્ધિ કહી, ભક્તનો ભગવાનમાં સ્નેહનું વર્ધન યમુનાજી કરે છે. ભક્તની ભીતર ભગવાન પ્રત્યે પ્રેમની દાત્રી શ્રી યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધની, પ્રભુમાં પ્રેમ આપનારા યમુનાજી છે. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થાય. જો પુણ્યો કરવાના શાસ્ત્રોમાં અનેક ઉપાય છે, પણ ભગવાનમાં પ્રેમ વધારવાનો કયો ઉપાય? તો કે કોઈ નહીં. હા, કેવલ યમુનાજી કૃપા કરે અથવા મહાપ્રભુજી કૃપા કરે તો ઠાકોરજી પ્રત્યે તમને ભાવની વૃદ્ધિ આપે. મહાપ્રભુજી સાનિધ્યથી આપે પ્રેમ, અને યમુનાજી સ્મરણથી આપે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું ક્ષણવાર પણ સાનિધ્ય મેળવો તો તમે કૃષ્ણ પ્રેમથી ભરાઈ જાઓ. અને યમુનાજીનું એકવાર નામ પણ પુકાર કરો તો તમારી અંદર કૃષ્ણ પ્રેમ ભરાઈ જાય. આ બીજી સિદ્ધિ. ત્રીજું કહ્યું, શ્રી યમુનાજી ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે. ભક્તિમાં જે કાંઈ પણ પ્રતિબંધો આવતા હોય કે મારી આ વિપરીતતા છે, આ અનુકૂળતા નથી, આ નડે છે, આ લોકો પ્રતિબંધ થાય છે, એવા અનેક પ્રકારના ભક્તિના પ્રતિબંધો જો જીવનમાં હોય તો બને તો યમુનાષ્ટકનો પાઠ કરજો, યમુનાજીના 41 પદોનું ગાન કરજો. યમુનાજી કૃપા કરી તમારા સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને આજે પણ એવા તો અનેક તમે ઉદાહરણો રોજ બરોજ અમે તો જોઈએ છે કે કેવલ યમુનાજીના નામ લેવાના આશ્રય માત્રથી જીવોના કેવા કેવા કાર્યો સરી જાય છે. ઠાકોરજી કેવા કેવા મનોરથો પૂરા કરે છે. ઘણા એવા પ્રસંગો મેં જોયા છે, કેવલ યમુનાજીનું આરાધન કરે. વચ્ચે એક હમણાં અમેરિકામાં મળ્યા કે ડોક્ટરોએ પણ કહી દીધું કે આ મરી ગયા છે, હવે નથી પ્રાણ આની અંદર. અને મારી બહેન આવી માથે હાથ મૂકી અને યમુનાષ્ટકનો પાઠ કર્યો અને પાછી શ્વાસો ચાલવા લાગી. એવા તો અનેક પ્રસંગો રોજ બરોજ ક્યાં કેટલી ઘટનાઓ જોઈએ છે. આજે પણ પ્રગટ છે યમુનાજીની કૃપા. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરે. અને એટલે તો ભક્તો ગાન કરતા કહે છે ને, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી, અમને શરણે લેજો તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. સર્વ પ્રતિબંધોને દૂર કરી હે યમુનાજી અમને વ્રજ લીલાનું સુખ આપો. શ્રી વૃંદાવનની વાટમાં નાહવું શ્રી યમુના ઘાટમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા
જન્મ મરણની ટળી ફાંસી ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા આરોગાવો મીઠા મેવા વૈષ્ણવને લાભ ગણો લેવા ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળ્યા મારા સકળ મનોરથ સફળ થયા ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. યમુનાજી ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરી અને જીવનો લીલામાં પ્રવેશ કર્યો. નંદજીનો વાલો વનમાળી કાલિંદીને કાંઠે ધનુચારી વાલો હસી હસી રમશું બેતાળી ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ત્રીજું ઐશ્વર્ય, ત્રીજી સિદ્ધિ યમુનાજી આપે કે જીવના પ્રતિબંધોનું નિવારણ કરે. ચોથું ઐશ્વર્યનું દાન યમુનાજી કરે સહજમાં ભક્તનો ભગવાન સાથે સંબંધ પ્રસ્થાપિત કરે. સહજમાં લોકો યજ્ઞ કરી કરી મંત્ર જાપ કરી કરીને થાકી જાય પણ એકવાર શ્રી યમુનાજીનો આશ્રય કરે કારણ કે પ્રેમ કે ફંદતે ગહી જુ રાખે. ઠાકોરજી વશ છે યમુનાજીને અને એટલા માટે યમુનાજીનો આશ્રય કરે તો સહજમાં ભગવત પ્રેમ સંપાદન ભગવત સંબંધ સંપાદન થાય. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા અને બધું જ છોડીને વ્રજવાસ કરવા લાગ્યા અને અખંડ યમુનાજીનું સ્મરણ કરતા અને કહેતા હતા જ્યારે કે એક દિવસ ખેલના દિવસો ચાલતા હતા અને હું યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા સૂઈ ગઈ અને રાતના મને એમ થયું કે ઠાકોરજી બધા સખાઓને લઈને આવ્યા અને ખૂબ મારા ઉપર રંગ ઉડાડ્યો. આખી મને રંગીને ગયા એમ સખાઓની સાથે ખેલ કરતા કરતા પ્રભુ પધાર્યા અને જ્યારે સવારે ઉઠીને મેં જોયું તો મારા આખા વસ્ત્રો ગુલાલ વાળા હતા. હવે તો અનેક ભગવદીઓના પોતપોતાના અનુભવો કેટલા પ્રસંગો આપણને જોવા મળે. યમુનાજીની કૃપા તો આજે પણ એ જ રીતે છે. જીવો ભલે બદલાયા હોય યમુનાજી બદલાયા નથી. એ તો આજે પણ એવા જ કૃપાળુ છે. ભગવત સંબંધ સંપાદિત. પાંચમું ઐશ્વર્ય કહ્યું કલી દોષનું નિવારણ. પાંચમી સિદ્ધિ યમુનાજી આપે કલી દોષનું નિવારણ કરે. આ કલિયુગનો જે દોષ છે, કલિયુગ એટલે ક્લેશ, કલિયુગ એટલે કપટ. આ જે કલી દોષ છે એનું નિવારણ કરવા વાળા યમુનાજી છે. છઠ્ઠું ઐશ્વર્ય કહ્યું ભક્તને ભગવાનનો પ્રેમનો પાત્ર બનાવે. સાતમું કહ્યું તનુ નવત્વનું દાન કરે. અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત થાય અને વ્રજમાં નિત્ય લીલામાં એ ગોપી બનીને જીવની પ્રાપ્તિ થાય. અને આઠમું કહ્યું સર્વાંગ પ્રભુનો સંબંધ થાય. સકલ ગાત્રોનો સકલ ગાત્ર જય સંગમ અને સર્વાંગ સંબંધ કરાવનારા શ્રી યમુનાજી છે. આમ અષ્ટવિધ ઐશ્વર્ય અષ્ટવિધ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી જે કરે છે એની ગણના આપણા આચાર્યો આપણને કરાવી અને હવે પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ. શ્રી યમુનાષ્ટક મહાપ્રભુજીનો એવો દિવ્ય સ્તોત્ર છે કે જેના એક એક અક્ષરમાં શ્રી યમુનાજી વિરાજમાન છે અને જ્યાં સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન શ્રી મહાપ્રભુજી કર્યા અને ગાયું નમામિ યમુનામહં सकल सिद्धि है तुम मुदार मुरारी पद पंकज स्फुरद मंडरेणुकटा तटस्थ नव कानन प्रगट मोद पुष्पांबुना सुरासुर सुपूजित
સ્મરપિતો શ્રિયં બિપ્રતિમ. નમામિ. પ્રારંભ જ નમનથી કર્યો. આચાર્યો કહે કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે છે? શું લઈને જીવ આવે છે કે જે ઠાકોરજીને આપી શકે? કોઈ માણસ કંઈ જ લઈને પેદા થતો નથી, બધું એને અહીંયા મળે છે. એટલે ભગવાને આપેલું ભગવાનને ધરીએ છે. વસ્તુ બધી એની છે, ધરવાની ભાવના આપણી હોય છે. ભગવાને આપેલી વસ્તુના માધ્યમ થકી આપણે આપણા સમર્પણને સિદ્ધ કરીએ છીએ, બાકી આપણે કંઈ જ લઈને આવતા નથી. અને એટલા માટે સૌથી શરૂઆત જ નમામી શબ્દથી કરી. નમન કરીએ છીએ. કઈ રીતે? નમામી યમનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ એવા શ્રી યમુનાજીને હર્ષપૂર્વક નમન કરીએ છીએ. નમામી યમુના. નામ જ યમુના છે. યમ ઉના. ઉના એટલે નાના બેન. જે યમુના નાના બેન એ યમુના. જાકો નામ યમુના હૈ વહાં યમ ના હૈ. જ્યાં યમુના છે ત્યાં યમને ના છે, ત્યાં યમનો પ્રવેશ નથી. યમુના નાના બેન છે. એટલા માટે જ જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જ્યારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે તો યમુના બેન છે. કારણ સૂર્યના પુત્ર. જ્યારે સંજ્ઞા આદિની જે કથા છે પ્રસિદ્ધ છે, એમાં નથી જતો, પણ એમના યમુના બહેન છે. અને એટલા માટે નમામિ યમુનામ અહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિ. સકલ સિદ્ધિઓ કઈ? આપણે ત્યાં લૌકિક સિદ્ધિઓ નથી, અહીંયા અલૌકિક સિદ્ધિઓ છે. યમુનાજીના તટ પર થતી લીલાઓના દર્શન કરાવે, એ રસનો અનુભવ થાય, સાક્ષાત લીલામાં પ્રવેશ થાય, એવી બધી સિદ્ધિઓ આપણા આચાર્યોએ જણાવી છે કે યમુનાજીની કૃપાથી સાક્ષાત ભગવદ લીલાનું સુખ જીવને મળે છે. અને મળતું હતું એમ નહીં, આજે મળે છે. જ્યારે ભાવપૂર્વક વૈષ્ણવ યમુનાષ્ટકનો પાઠ કરે ત્યારે યમુનાજી પરમ ફળનું દાન કરે. આપણે તો યમુનાજીનું એક જ કામ કરીએ, સ્વભાવ સુધારવા યમુનાષ્ટક કરો. તો સ્વભાવ સુધારવું એ મહત્વનું નથી. જીવ જેવો છે ગમે તેવા સ્વભાવ વાળો કેમ ન હોય, પણ ઠાકોરજી જેના પર કૃપા કરવા ઈચ્છે ને એ જેવો છે એવું અપનાવી લે. એટલે યમુનાજીની વિશેષ કૃપા તો એ છે કે ભગવદ લીલાની પ્રાપ્તિ, ભગવદ લીલાના પ્રગટ નેત્રોથી દર્શન, એ રસનો અનુભવ, આ બધી સિદ્ધિઓ ગુસાઈજી ગણાવે છે. સાક્ષાત તમને આ જ આંખોથી ભગવદ લીલાના દર્શન થાય, આ જ નેત્રોથી. પુષ્ટિ માર્ગ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી, પુષ્ટિ માર્ગ તો આંખો ખોલીને કરવાની ભક્તિ છે. આ પ્રગટ નૈનન લીલા દિખાવે, નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, આ જ આંખે દેખાય. પુષ્ટિ માર્ગ એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરવાનો પ્રકાર. આ જ જે ઇન્દ્રિયો ઠાકોરજીએ તમને આપી છે, જ્યારે યમુનાજીની કૃપાથી તનુ નવત્વ યા અલૌકિક સામર્થ્યનું તમને પ્રાપ્ત થાય, સેવા કરતા કરતા. જેમ પ્રભુ તો પારસમણી છે, નિત્ય જે સેવા કરે છે, નિત્ય જે ઠાકોરજીનો સ્પર્શ કરે છે, તો પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીના સ્મરણ માત્રથી, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી તમને અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ જાય છે. આ જ દેહ ભગવત કૃપાથી અલૌકિક થઈ જાય અને આ જ આંખે ભગવદ લીલાના દર્શન થાય, આ જ કાને ઠાકોરજીની વેણું સંભળાય, આ જ હાથે એનો સ્પર્શ થાય. એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આ જ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને અનુભવવાનો માર્ગ. એટલે કોઈ એમ કહે કે આપણે ધ્યાન કરીને, કોઈ કે આ કરીને, કોઈ કે પેલું કરીને, એ બધી જ્યોતિઓ જેને જોવી હોય જોવે. આપણે તો આ જ આંખોથી મારા લાલનને જોવા છે, મારે તો એને સાંભળવા છે, મારે તો એને ખોળામાં લેવા છે. આ કૃપા પુષ્ટિ માર્ગની કૃપા છે. તો નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમન કરું છું. રડતા રડતા ઠાકોરજી આગળ ના જવાય. આપણે ત્યાં તો પ્રસન્નતાથી પ્રભુ સન્મુખ જવું. મુદા ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ પ્રસન્ન ચિત્તે જવું અને હૃદયમાં ઉત્તમ ભાવોને ધારણ કરીને જવું. ક્યારે પણ હીન ભાવ મનમાં રાખી પ્રભુ આગળ નહીં જવું. ઠાકોરજી આમ કરશે કે નહીં, આવું થયું નથી, મારું આમ કામ થશે કે નહીં, પેલું આમ નહીં. કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાઓ ત્યારે મનમાં ન હોવો જોઈએ.
ઠાકોરજી પાસે એટલું જ માંગજો કે સંસારમાં તો 24 કલાક લૌકિક જ વિચારું છું, કમથી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોઉં ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે. પ્રભુ એવી કૃપા કરો. આપની પાસે હોઉં ત્યારે આપનો થઈને આપની પાસે રહો. વૃત્રાસુરે પ્રભુ મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયે આત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. અને ત્યાં ગુસાઈજી આદિ ટીકામાં કહે છે કે વૃત્રાસુર કહે છે કે જ્યારે આપણે મળવા હું તૈયાર હોઉં ત્યારે મળજો. જ્યારે મારું ચિત્ત સંસાર આસક્ત હોય ત્યારે પ્રભુ ના આવતા, નહીં તો આપનો આનંદ નહીં માણી શકે, આપને નહીં સુખ આપી શકીશ ને આપનો આનંદ માણી શકીશ. જ્યારે હું પૂરી રીતે આપને મળવા તૈયાર હોઉં ત્યારે મારી નિકટ આવજો. મુદા પ્રસન્નતાપૂર્વક પ્રભુ સન્મુખ જો. સકલ સિદ્ધિના હેતુરૂપ આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન કરાવનારી એવી દિવ્ય સિદ્ધિઓને આપણે આ યમુનાજીને નમન કરીએ છીએ. કારણ કે જીવ એનાથી વધારે કંઈ જ કરવા સમર્થ નથી. તકલીફ માણસની એ છે કે કોઈ 50 રૂપિયા આપે અને 50 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે આખી જિંદગી આપી છે એને દિવસમાં એક વાર પણ થેન્ક યુ નથી કહેતું. મદદ કરનારને, હેલ્પ કરનારને કેટલી વાર થેન્ક યુ કહીએ, પણ એને મદદ કરવા પ્રેર્યો એ ઠાકોરજીને ક્યારે યાદ ન કરી. દરેકના મૂળમાં ઈશ્વર છે. આ તમે જે સુખ ભોગવો છો બધાના મૂળમાં ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ ભગવાને આપ્યા તો એની કિંમત છે. ગમે તેટલું સારું ટીવી લાવો પણ ભગવાને આંખો આપી તો એની કિંમત છે. ભગવાને જીવન આપ્યું તો આ બધું છે. અને એટલા માટે દરેક ઉપકારના મૂળમાં પરમાત્મા છે, ક્યારે ભૂલવું નહીં. અને એટલા માટે નમામિ. બીજું કઈ ન કરી શકો તો રોજ વંદન કરો ઠાકોરજી. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ. ભગવદીઓ વંદન કરે છે. વંદન પણ ભક્તિ છે. ન મન એને આપી દેવું એટલે નમન થઈ જાય. રોજ ઠાકોરજીને દંડવત કરો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય કમથી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે. ભાઈઓ કહેતા અમારે ત્યાં તો થાય, કોણ કરે કે ઘરવાળા. અને એટલા માટે ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે કે આ ગોપીઓ તો ઘેરી રાખે છે પણ સખાઓ આવે તો હું કંઈક સુંદર લીલાઓ કરું. અને એટલા માટે અમારા સખાઓએ પણ દૂર નહીં રહેવું. મને કાલે આનંદ થયો, સુરેખાબેને સરસ ભાઈઓને પણ કીર્તન ગાતા કરી દીધા છે અને એવા સુંદર આશ્રયનું પદ ને બધાએ ગાયું તો આનંદનો વિષય છે. ઠાકોરજીને સખાઓની ઈચ્છા હોય છે. અને એટલા માટે ઘરે બિરાજતા ઠાકોરજીના બીજું વધારે કંઈ ન કરી શકો તો ચણસ્પર્શ કરવાનો આગ્રહ, દંડવત કરવાનો આગ્રહ જરૂર. તમે અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોરજી જાગ્યા નથી હોતા, વાંધો નહીં. સૈયા મંદિર પાસેથી તમારે જારીજી વડા કરી લેવા, નવા ભરવા, સિંહાસન પાસે પધરાઈ સિંહાસનને દંડવત કરીને પછી જવું તો તમારી જારીજીની સેવા આપમેળે આવી જાય. આપણે દૂર દૂર બેઠકજીઓમાં જારી ભરવા જઈએ પણ ઘરે બિરાજતા ઠાકોરજીની જારી ના ભરીએ, એનું પણ એ જ ફળ છે. ઘણી વાર લોકોને એવું હોય કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય. લોકો આમ બદ્રીનાથ જાય ને હિમાલય પર ચડે ને ત્યાં જાય, એમ લાગે અહીંયા ભગવાન મોટા. આટલી તકલીફથી આવ્યા ને આપણે અને ઘરે સરળતાથી મળ્યા છે તો કે ભગવાન ના. અને એટલા માટે જો મહાપ્રભુજીએ પધરાવ્યા અને ઘરે આવો લાભ મળ્યો છે તો શા માટે વંચિત રહેવું આપણે? એ સુખનો એ આનંદ કેમ નહીં માણવું? અને જેટલું પ્રભુ નિકટ જશો એટલું તમારું સૌભાગ્ય ખીલતું જશે. કારણ કે સૌભાગ્યના દાતા ઠાકોરજી છે. તમે ગમે તેટલો પરિશ્રમ કરો, ગમે તેટલો સારો પતંગ લાવો પણ પવન જ ન હોય તો ચડે? હાથ દુખી જાય પણ ના ચડે. પણ સારો પવન આવે તો ફાટેલા ચડી જાય. તો ઠાકોરજીની કૃપા આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. અને એટલા માટે પ્રભુનો આશ્રય, પ્રભુની સન્મુખતા છોડવી. મહાપ્રભુજીએ છેલ્લે જ્યારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે. સ્પષ્ટ આજ્ઞા કરી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવોપ્યુત. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. તમને કોઈ નહીં રોકી શકે, કોઈ બચાવી નહીં શકે. ઘણો ઠાકોરજી પધરાવી તો ડર લાગે, અપરાધ થાય. અરે ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે. ઘરમાં બચાવનારો આવી ગયો હવે ડરશે નો. જેના ઘરમાં બચાવનારો નથી એને જ ભયભીત રહેવાનું, પણ જેને બચાવનારો ઘરમાં આવી ગયો હવે ક્યાંથી ડરવાનું? પ્રભુ સાથે નથી ત્યાં સુધી જ ભય છે.
પછી તો દેવવ્રતાદ્યાતિરથૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવા. 10મા સ્કંદ में परीक्षित महाराज कहते हैं कि વાછડાનું પગલું ઓડા ખાડો પડે અને માણસ ઓળંગી જાય, એ રીતે અમારા પૂર્વજો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગરને તરી ગયા. ઠાકોરજી બિરાજતા હશે ને બધું સરળ અને સુગમ થઈ જશે. પણ પ્રભુ નહીં હોય તો તમને બચાવશે કોણ? તમારા જીવનમાં તમને બચાવનારું કોણ? બતાવો. કોણ એવો સમર્થ જે તમને બચાવી શકે વિપત્તિમાંથી, સંકટમાં? મદદ કરી શકશે, બચાવી કોઈ નહીં શકે. અને કોઈની મદદ ગેરંટી નથી આપતી કે આ સુખી જ થશે, આ બચી જ જશે અને કઈ નહીં થાય. એ કોઈની મદદ એટલે સાથ આપી શકે કોઈ. બચાવનારો કેવલ ને કેવલ ઠાકોરજી છે. અને જેના ઘરમાં બચાવનારો જ નહીં હોય એ નૌકાનું શું થશે? એક કાણું પડે નાવમાં તોય ડૂબી જાય. આપણી અંદર તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ, તો ડૂબવાની કેટલી સંભાવનાઓ છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહે. પ્રભુ આપણો આનંદ છે, આપણો આધાર છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. મુરારી એટલે ઠાકોરજી, મૂરના અરી, પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. એ યમુનાજીના પ્રવાહમાં ભલે જલના દર્શન ન થાય પણ તટમાં પણ દંડવત કરીને આવો તો યમુનાજીને દંડવત બરાબર છે. એ રજમાં પણ યમુનાજી બિરાજમાન છે. અને જ્યાં જલ કરતા પણ રજ અધિક, અને રજ પણ સાધારણ નથી. સાક્ષાત ઠાકોરજી, ગોપીજનો, ગાયો, આ બધાની રજ એમાં બિરાજમાન છે. એટલે એ રજ પણ દિવ્ય છે. પણ કોની રજ છે? કે મુરારી પ્રભુ. કે જ્યારે ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી અને છોડાવવા માટે ભગવાનને વિનંતી કરી, ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા, ત્યારે ભૌમાસુરનો કિલ્લો જલમાં હતો અને મૂર નામનો દૈત્યની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું મુરારી. એટલે કે ભક્ત અને ભગવાનની વચ્ચે જે પ્રતિબંધ છે એની નિવૃત્ત કરનારા એ મુરારી ઠાકોર છે, એ મુરારી ભગવાન છે. અને એમની ચરણ રજ છે. એટલે કે એ રજ તમે ગ્રહણ કરો તો તમારા જીવનમાં પણ ભગવાનને મળવામાં જે કાંઈ પ્રતિબંધ આવે છે એ આ રજ માત્રથી નિવૃત્ત થઈ જાય છે. એ રજનો સ્પર્શ કરો, ગ્રહણ કરો કે મસ્તકે લગાડો, એ રજનો સ્પર્શમાં અરે ચિંતન કરો. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ. એ રજનું ખાલી સ્મરણ કરી લે જીવ તો પણ એનું કલ્યાણ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ જ્યાં રજ અધિક છે એવા શ્રી યમુનાજી કેવા છે? તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. તટમાં નવકાનન, નવીન વનો ઉગેલા